નાનબા જ્યાં હોય આપણે સાંભળી હાવજ 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 જે હોય આમ મૂજમણીને કે હાવજ વાહ હાવજ શાબાશ હાવજ શું હાવજની વ્યાખ્યા શું છે ખબર નથી. હાવજ કોને કહેવાય? જેની એક મુલાકાત છે ને એ આખી જિંદગી ભૂલાય નહીં એનું નામ હાવજ છે. ખાલી તમે જાળવાની વચ્ચેમાં આંખું બે દેખાઈ ગઈ હોય તો તમે 35 વર્ષે પાછી જગ્યા ઉપર જાવ ને તેથી યાદ આવે કે અહીંયા મેં હાવજને જોયો હતો. એને હાવજ કહેવાય કે જેની મુલાકાત ન ભૂલાય જીવનમાં. હાતક દીની હામટી લાંગણ ભરડો લીએ પણ તોય ડગ હાવજ નો દીએ તો પૂળા ભરખવા પાલિયા હુંડણ બચા હો જણે તોય હોય બિચારા હોય પણ સિંહણ બચું એક જણે તો એકે હજારા હોય. એને હાવજ કહેવાય. ન્યાઉ કરે તા જંગલના તમામ પશુ પક્ષી છે એના હૈયા મંડી જાય ફફડવા. એને હાવજ કહેવાય. કે ભૂરી જટાળો લાંઘણું ભરડે નખડનો હાવજ ખાય સમય ભાળી એ શિયાળિયા લૂચા સમય ભાળી એ શિયાળિયા લૂચા એનાથી નીમનો નિભાવાય રાશિ એક જંગલે રેવું પણ બેયની છે દૂધ યું કેવું. નાનબા સિંહ અને શિયાળ બેયની રાશિ એક છે પણ સ્વભાવમાં જમીન અને આસમાન જેટલો ફેર છે. એક હાવજ એક મારણ કરે ને એમાં હજારો ધરાય એનું નામ હાવજ કહેવાય. જેટલું હું અને તમે રંગ જોતા હોય ઉદલા રંગ જોતા હોય આપણે વાત કરતા હોય ઘણા સફેદની મુસાભાઈ તો વાણિયાને તમે પૂછો કે સફેદ ફૂલ જેવો કોઈ કાલા કપાના વેપારીને તમે પૂછો તો કે ધોળું રૂ જેવું ધોળું બગલાની પાંખ જેવું ધોળું ઈંડા જેવું કે માણસ ધોળું દૂધ જેવું કે રંગ એકનો એક છે પણ ભાત પડે માણસની ભાતું જુદી પડે. એક જ રંગમાં બધા રંગ દેખાય. આવા માણસના સ્વભાવ હોય એટલા માટે કવિએ કીધું છે કે માનસ સરોવર એ ઓલાની પૂજે મોતી ઈ તો હંસને ચારો હોય. માન સરોવર હેજની પૂજે મોતી ઈ તો હંસને ચારો હોય. એ ખાબોચિયા ઓલા બગલા ખૂંદે હેજી ખાબોચિયા તો બગલા ખૂંદે એને માથલીએ મન મોય આરે તું ઓળખી લાજે એના રંગ ભલે ને સરખા સાજે. મેં કીધું ને એમ રંગ એક જ હોય પણ વિચારોથી અનેક એના રંગ છે. આવી કંઈક વાત હું વિનંતી કરું મારા પરમ મિત્ર મોડ સાહેબને કંઈક વાત લઈને આવે. રાજેન્દ્ર ગઢવી સાહેબ. ભાઈ સિંહની વાત કરી ને નાનબા ભગવાન કૃષ્ણ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ 18 અક્ષોની સેનાનું યુદ્ધ કરવા વાળો 45 લાખ મહામાનવના ઘમણસાણ યુદ્ધની અંદર ગીતાનો સાર દેનારો એનો આખો આપણે સાર લઈ કે ન લઈ જેને વાત કરી છે સિંહની વાત આવી. ભગવાન કૃષ્ણે એવું કીધું છે કે પ્રાણીઓમાં સિંહ હું છું. પ્રાણીઓમાં સિંહની જેને પદવી આપી કે હું સિંહ છું. ક્યારે આપ્યું? આપણે ગીરમાં જાય તો સિંહ જોવા જાય એવું ના તો ગીરમાં જાઓ એટલે અહીંયા બોર્ડ માર્યા હોય સિંહ દર્શન. દર્શન કોના થાય? દેવી તત્વો હોય જેમાં દેવત્વ હોય જેમાં ભગવાન તત્વ હોય એમાં દર્શન થાય. તો અહીંયા તમને સાચું પડે કે ભગવાન કૃષ્ણે જેમ ગીતામાં કીધું હતું કે પ્રાણીઓમાં સિંહ હું છું તેમાં દેવત્વ આવ્યું એટલે આપણે સિંહ જોવા જઈએ છીએ એવું ના કહીએ. સિંહના દર્શન થાય જોવા જવાનું ના કહેવાય. દાદ બાપુ લખે કે જાત કમાણી કરીને ખાય ઈ સિંહની જાત. હો લાગણું કરે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત. ઈ પોતાની કમાણી ઉપર જ એનો મગરૂબી હોય. હે ગમે એટલી હાહાદીની હેલિયું મંડાય પણ આપણને કોઈ દી એવું ના થાય કે આપણે સિંહને ટિફિન દેવા જાય.
रहे शेर बन में महामस्त बन में उसे 3 दिन में वो रोजी दिलाता शकर खोर पंखी फिकर नित गुजारे तो फिकर कर खुदालम उसी को खिलाता चकवे को चंदे मतंगन को मंदे कीड़ी को कंदे वो सबंदे झिलाता मुरादम कहे जो मुकद्दर की अंदर जिने टाक माला ने टारा ठरेगा એમ સિંહ છે ને એને કોઈ દી કોઈ ટિફિન દેવા જાય વ્યવસ્થા હજી સુધી થઈ વાહ સાહેબ એની પોતાના આત્મબળ ઉપર જીવે હે આત્મબળા જે નરા એને પ્રભુની સદા સહાય જેને વાહ. આત્મબળ હોય ને ઈશ્વરની સહાય થાય એ મર્યા એ મરી જાય છું ને આ મારાથી નહીં થાય હું હવે શું કરીશ એની હારે કાંઈ થાય નહીં હોમાં હોરો કરંટી જેવો નીકળી જાય અર્જુન જેવો જેને 14 નામ હતા જેને ગાંડીનું ધનુષનું ટંકાર થાય ને ત્યારે 18 લક્ષોની સેનાની અંદર ખબર પડી જાય કે આત્મબળ અર્જુનનું છે વાહ અર્જુન જેવું આત્મબળ હોય ને ત્યારે કૃષ્ણ જેવો એનો સારથી થાય અને વાહ, વાહ, વાહ. પ્રભુની સહાય થાય એટલે દાદ બાપુએ કીધું કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત હો લાંઘણ કરે પણ ખડ નો ખાય વેધક વાતા કે જેનું સ્તર છે એનાથી નીચે ના ઉતરે ખડ નો ખાય એટલે કે જેનું સ્તર છે એ ભલે ગમે એટલી તકલીફ પડે પણ એ ખાનદાની એની મૂકે નહીં ખડ નો ખાય એટલે કહેવાનો અર્થ દાદુ બાપુનો ઈ છે. વાહ એટલે સ્તરથી કદાચ ગમે એટલો ઓળો થઈ જાય તો એની મગરૂબીથી નીચો ન ઉતરે ઈ સિંહની જાત છેલ્લે મારે દાદ બાપુને મળવાનું છું આમ તો મારા નાના બાપુ થાય જીતુ કાકા અમે ગીરમાં જુનાગઢ ગયેલા એટલે બધું બાપુના દર્શન કરવા છે એટલે અમે ગયેલા ત્યારે મારા નાના વાતમાંથી વાત નીકળી બાપુ આ કવિતાઓ કેવી રીતે ઉગે કેવી રીતે લખાય એટલે થોડીક ઉંમર હતી એટલે થોડુંક ભૂલી જતા એટલે ઓળખાણ આપી એટલે કે આ તો કે હિન્દુનો ભાણિયો છે કે હા હા રાજી થયા પછી વાત કરી આમ કેવી રીતે થતું આ કવિતાઓ કેવી રીતે લખાતી એમ ઈશ્વરિયા ગામ હાઈનનું ટાણું મેઘલી રાત ધીરે 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 મેઘ ઘટા આમ છાવી ગયેલી હાટ ગગુંબી લુંબી અંબર વાદળ બેવળ ચોવળ યા મહલાર હેલીય લાર તો હેલીય નીર જલેન છલે નળ ગાજ યગાજ કરે ધર ઉપર અને યમણે આસર યભરિયા જ માલ નથુ તણ કુંવર યાલણ સોય તણી રત સંભરિયા મન સોય તણી રત સંભરિયા સાંકળા ભાંગી મોર ગંગા ગગન દેખી ગેકિયા મળી રાત કાળી કઠડમાં જમ પીવું ટંક્યા બાપિયા સુની બલંદ કાને કાંધ સોદન નમી ધર નરમળી હાટ ગમ ધરા ધમધમ વરળ ચમચમ ધીરે ધીરે વીજળીઓના ચમકારા થાય હાડો જામી ગયેલો હાઈનનું ટાણું ખેતરે જવાનું કે હાથમાં બત્તી એક હાથમાં લાકડી અને કેડી માર્ગે કે ધીરો 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 ગાતો ગાતો હિરલની રાતની પંક્તિઓ ગાતો ગાતો હાલ્યો જાવ મેઘલી રાત જામી ગયેલી અંધારું થઈ ગયેલું એટલે કેડી માર્ગ આ તો જેને ગામડામાં રિયા હોય આવા 4 લાઈનની પણ 6 લાઈનનું થઈ ગયું 6 લાઈનના માણસોને આ કેડી માર્ગની ખબર ન પડે 6 લાઈનના માર્ગે મોટરું દોડાયું હોય ઉઘાડા પગે કેડી ઉપર કેમ હાલવું એ ખબર ન હોય એટલે કેડી માર્ગ ઉઘાડા પગ હાથમાં લાકડી એક હાથમાં બત્તી અને ધીરે ધીરે હાલ્યા જાય એમાં મસ્તીથી આમ હાલ્યા જતા આમ બત્તી કરી એટલે બે આંખ દેખાણી કેવી એની આંખ ઝબૂકે વાદળ માથી વીજ ઝબૂકે જોટે યોગી બીજ ઝબૂકે એટલે ઘરના માણસને ખબર પડે છે કે આ આંખ ખાવડની છે બીજા જાનવરની છે દીપડાની છે ઝરખની છે શિયાળની ખબર પડી જાય ઘરના માણસો આપણને ન ખબર પડે કારણ બાપુ કે મને ખબર પડી ગઈ કે આંખ ખાવડની છે એટલે હું થંભી ગયો એટલે સામે હાવજ થંભી ગયો એટલે થોડીક વાર મારી આમ નજર હટી નહીં હામી હામી નજર થઈ એટલે કોઈ દી જે દૈવે તત્વ હોય ને એ કોઈ દી આખી શોર્ટ ટેમ્પર માણસ જેવું નથી કે તરત જ આમ આવ્યું ને ઘા કર્યો એમ એ બધી ચેતવણી વાત ધીરે 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 ગળાના જેમ ગહેરો સંબંધ ઘૂઘવાટા કરતો હોય ને ઘૂઘવાટા હાવજનું ગળું થોડું થોડું ઘૂઘવાટા કરતું ગયું ઘરેરાટી બોલાવતું ગયું એટલે દાદબાપુને ખબર પડી ગઈ હવે રોકાઈ જવાય એટલે હું કે થંભી ગયો જેમ ગળાની હુડાટી આમ વધવા માંડાણી એમ ધીરે ધીરે મારું શરીર લખ લખ લેવા માંડાયું સિંહ ને કોઈ જાનવરને તમે આગ ને બત્તી બતાવો એટલે ક્રોધે ભરાય એટલે તરત જ બત્તી હતી નાખી દીધી હાથમાં લાકડી હતી લાકડી નાખી દીધી પછી તો પાંડ્યો અંગરખું મારું પાંડ બે જ બીજી વાત નહીં પછી કે ધ્રુજવા મંડાણો એટલે હાવજને એવું થયું
ક્યાં હા હવે જો કે આની સામે હું ઘડી કે ઉભો રહીશ ને તો આ માણસના પ્રાણને પંખી ઉડી જાય. વાહ હાવજે આમ જોયું પણ કેળી હતી, કાટાળી વાઈડ હતી, જઈએ કઈ એવું નતું. આ સિંહ હમણાં રામભાઈ કીધું ને, સિંહ કોને કહેવાય એટલે આપણે સિંહ દર્શન કહીશું, એટલે સિંહને શ્રેષ્ઠ કહીશું, એટલે એને રાજાની બિરુદ આપી છે. એટલે એમ થયું હવે ઉભો રહીશ ને તો એના પ્રાણને પંખેર ઉડી જાય છે. એટલે એને કાંટાળી વાઈડ હતી, કાંટાળી વાઈડની અંદરથી હોંરો પડી ગયો, લોહી નીકળી ગયું, કાંટાની હુળું વાગી અને અડધી રાતે એને દાદ બાપુ કે મને માર્ગ દઈ દીધો. વાહ અને કવિતા ઉગી. આ ઉગી કહેવાય, ઓલું નહીં. આ પાસે ચરતી હતી ગાય એવો જ હું છું, એને નીરો છો ઘાસ તો મને સીધ અવગણો છો, એવી કવિતા નહીં. ઝાડ ઉગે મેતે મેતે એવી નહીં, ઉગે કોઠામાંથી ઉગે અને ઉગી કવિતા. માણસના ચારિત્ર બે પ્રકારના, એક દિવસે અલગ હોય, એક રાત્રે અલગ હોય. દિવસે એટલે માણસો જોતા હોય ત્યારે અલગ રીતે ચાલતું હોય, રાત્રે જ્યારે કોઈ ન કરતું હોય ત્યારે એના બધાય કુરૂપિયા દેખાય. ને જે કૂટેવું છે, જે કરવું હોય અંધારામાં થાય. દિવસે એ સજ્જન માણસ બની જાય, એનો એ માણસનું રાત્રે રૂપ અલગ હોય. પણ જેનું દિવસે રૂપ હરખું હોય ને રાત્રે રૂપ હરખું હોય ને અમુક જ હોય. અંધારામાં જેના ચારિત્ર દેખાય ને એ ગુણવાન કહેવાય. દિવસે તો બધાય સ્વભાવમાં જાય, રિબિન કાપવા જાય, સારું સારું બોલે, એમ નહીં. દાદ બાપુએ કીધું કે મેઘલી રાતે અમે એને માર્ગ દેતો વાહ. ઉગી કવિતા. મેઘલી રાતે, મેઘલી રાત હતી, મેઘલી રાતે અમે એને માર્ગ દેતો જોયો છે. અરે અંધારામાં પણ જેના શીલ ઓળખાય, શીલ એટલે ચારિત્ર, અંધારામાં જેના શીલ ઓળખાય ને ઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાય. ઈ સિંહની જાત હો લાંઘણ કરે પણ ખડ નો ખાય. ઈ સિંહની જાત, ઈ સિંહની જાત. એટલે કૃષ્ણએ કહેવું પડ્યું કે પ્રાણીઓમાં સિંહ. વાહ 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 સાહેબ વાહ.